આયા હે 10-15 મિનિટ માટે, પણ આપણને એમ કે ઘરે રહેવું ગમતું જ નહીં. એમને કીધું કે જમવાનું તો લઈ લીધા. फ्रेंड देखो तेजल क्या भाई की है ऊपर અને હાથમાં શું है बताए तो खरी. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ ખરેખરમાં આજે એટલી ઉતાવળ હે ને, જમવા તો આવી ગયો પણ અડધો 15-20 મિનિટમાં પાછું જવાનું હોય, કેમ કે અમારા પરમ મિત્ર દિનેશભાઈ આવેલા છે. આયા હે 10-15 મિનિટ માટે, પણ આપણને એમ કે ઘરે રહેવું ગમતું જ નહીં. એમને કીધું કે જમવાનું, પણ એ જમીને આવ્યા નકા અમે બે ભેગા જમી લો. અને દેખો આ જમવાનું બની રહ્યું. બાજરી રોટલા છે, પશુ બનાવે બીજો ખીચિયા બીચિયા લાવ રેવા દે ને ભાઈ. મગની દાળ અને ખીચિયા અને કેમ કે અરવિંદ તળશે ખીચિયા બરોબર. અને આપણે બે ખાવા ખાઈ લઈશું અને પછી ફટાફટ જઈએ ઓફિસે. મિત્ર માટે છે ને રસોડામાં જમવા બેસી ગયો. આ ફટાફટ દાળ આવે ને એટલે એક રોટી જ ખાઈને જતું રહેવું બસ. હવે કચુંબર બચુંબર નહીં ખાવું, નકા પાપડ તળીને ખાવાની ઈચ્છા નહીં ખાવા. અને ચીટિંગ કેવી કરી અરવિંદ? ચીટિંગ કરી કેવી થા ભાભી? આપણે માટે એટલે મેં અડધો લઈ લીધા. ફટાફટ ખાલી 5 મિનિટમાં ખાઈ લીધું. હવે જવું હોય, હવે આ ખાશે. અને અરવિંદ આ ભાભીને મોકલી દેજો. ફ્રેન્ડ આપણે આવતા રહ્યા જમીન ઓફિસે બરોબર, કેમ કે પરમ મિત્ર માટે સ્પેશિયલ ફટાફટ ઓફિસ આવવું પડ્યું હોય. અને દેખો પરમ મિત્ર આવી તો ગયા હે, પણ હજી સુધી કોઈ નાસ્તો લીધો નહીં, ચાય નહીં લીધી કે લચ્છી નહીં પીતા. अच्छी खबर શું મૂડમાં આવ્યા હે. કેમ દિનેશભાઈ કેમ નહીં લેતા? એવું એમ તો રેડી નકા. પણ અભિયાલ 2-4 દાડામાં ફાઇનલ ભેગું જમવાનો પ્રોગ્રામ બનાવવાનો હે, એટલે તમને એ અમારા લચુ કાકા બેટા. લચુ કાકા હજી કોઈ નહીં લીધું ને? આજ લેતા જ નહીં શીખો. રોટલી લાવી એ બાર ઉભી, પણ આજ ખરેખર પેટ ભરીને જાય. આ છે દિનેશભાઈની ગાડી અને દિનેશભાઈ ગયા એમના ઘરે. અને ફ્રેન્ડ ખરેખરમાં એ આવ્યા હતા ને ત્યારે છે ને લગભગ 1000 સબસ્ક્રાઈબ થવાના હતા ને ત્યારે એમને કરાયા હતા. અને હવે પણ આવ્યા 2 દાડામાં આવવાના. પેલો મને ઓફિસ જવા તો બસ તમને તકલીફ કરી આપું, ઇન્ટ્રોડક્શન આપું. આ દેખો ગોગ મહારાજના મંદિર છે અને આ આપણું પિકઅપ ડાલું છે. હવે જમાડવા જવાની તૈયારી છે. અને આ દેખો આ તેજલે આવી ગઈ હે. તેજલ તારે પિકઅપમાં નહીં જવાનું, મારા બાઇક ઉપર જવાનું. અને આ પંકજભાઈ ગાડી લઈને જાય રહ્યા. અને આઈકન કેવું હોય ખબર? અમે જમાડવા જઈએ ને એટલે ડેલી જમાડવા જઈએ, એટલે બધો અલગ અલગ સ્ટાફે જેમ જેમ સેટ થાય ને એમ જ જઈએ બરાબર. તો હવે જઈએ. ફ્રેન્ડ દેખો આ તેજલ ક્યાં ભાઈ ગઈ है ऊपर. અને હાથમાં શું है बताए तो खरी? હાથમાં શું है बताए? અને અરવિંદ હે અને પેલા ગણેશભાઈ પરમ દિવસે આવ્યા હતા, એ તમને ખબર હે બરોબર. અને આ અમારા જીવન સાથી શું કે અરવિંદ? એ આ અમાર ભણો હે, એ દાડે ગાડી ચલાવવાળા આયા હતા, પણ એ આજે એકચ્યુઅલી હેવી ડ્રાઈવર એટલે પાછળ આવી ગયા. અને ભણો ભેગો હોય તો મને ખૂબ એમ આનંદ થાય, મજા જ આખી અલગ આવે. એ દાડે મજા આવી હતી ને એવી જ મજા આવે આજ. એટલે તો હું એમ એટલો ખુશ છું. આજે અમાર તેજલબેન ને કોઈ ગીઝર યા સોલાર ગિફ્ટ આલો તો એનથી પાણી ગરમ કરીને અમાર તેજલબેન સરસ નાહી લે. દેખો કેટલા કાળા પડી ગયા, શરીરમાં કેટલા દાગ હે. હમણાં કરતો તો કે
फ्राइंग के साथ लगा माफिया બરોબર આ દેખો આ જમવાનું ચાલુ છે આ દરિયા આલે તેજલ આલે અને આ મનંગભાઈ ચૌકા અરે સોરી પંકજભાઈ અને આ કોણ આવ્યું વાઘ આવ્યો વાઘ પરમ દાડે સ્ટોરી બંક બંક અને આ દેખો सब सेटल नहीं है देखो भाई अपने प्रसाद लई लीधी है दरिया प्रसाद लई लीधी है क्योंकि लागी है भूख અને અરવિંદ તે લીધી અરવિંદે લીધી है ભણાઈ લીધી है आज બધાએ પ્રસાદ લઈ લીધી ખાલી પંકજભાઈ ले લઈ લીધી पंकज भाई भोणा ने भाग में है हाँ ये भागमो है केम के जय को का बोलता जाजो अभी होते देख ले मैं देखो आगे जो ये रहे चलो ये जो खा रहे वो प्रसाद ले हम लोग ही आते हैं हमारी भाई 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 हाँ देखो अपन कोई देखा था नहीं जम આવી રીતે हाँ भाई this is Arvind on गाड़ी I like this is गाड़ी ભાઈ આપણે દેખો આ ખોટી ખોટી વાતો ના કરવાની on બસ હવે બસ ચૂપ ખરેખરમાં બાજુમાં જમણવાર ચાલુ છે અને આ બધાનો જીવ લલચાય વધારે તેજલનો જીવ લલચાય ખાવા માટે મને 3-4 વખત કીધું કે ખાવું છે અને અરવિંદ તો ક્યારનો કે પિક્ચર લઈ લી ખાવાની વાત હે બાજુમાં પલટી પલટમાં ખાવા ચાલુ છે ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે બરાબર અને ઘરે આવી અને અરવિંદ ખાય કોણ ખજૂરાવાળી કાઢી અરે હરગુડાવાળી કાઢી બરાબર હા દેખો अरे हरगो હરગો मजा અને ફર્સ્ટ ક્લાસ ખીચડી છે અને હજી શાક ખાવાનું બાકી છે તો ફ્રેન્ડ દેખો આ ખાય છે દહીં ખીચડી અને અરવિંદ તું શું ખાય કઈ ખીચડી કઈ કાઢી हमारा वो टेस्ट योने घटी खाऊ मस्त बनावे है मंजू मासी ફ્રેન્ડ આજે દિનેશભાઈ આવ્યા હતા અને દિનેશભાઈ મારા પરમ મિત્ર જે ડેલી વ્લોગમાં સપોર્ટ કરે અને લાસ્ટ ટાઈમ એ આવ્યા હતા ને ત્યારે ખાલી આવ્યા ને ત્યારે લગભગ 10-15 જણા હતા એ અને બધા ભાઈ સબસ્ક્રાઈબ કરાવી દીધું હતું એટલે એમ ખૂબ સપોર્ટ કરાય એટલે ફ્રેન્ડ હવે છે ને જમી લઈએ બરાબર અને દિનેશભાઈ કાલે આવવાના છે એમને એક વસ્તુ જુએ અને એ વસ્તુ શું જુએ ને તમને કાલે જોવા મળશે બરાબર એટલે તો હવે ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં આજનો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ